નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈ રહ્યા હતા અંગ્રેજીના વિડીયોમાં લગભગ વર્તમાન કાળ પૂરો કર્યો છે આપણે, પણ છતાં પણ આજે આપણે એક વિડીયો એવો બનાવીએ છીએ કે જેમાં સાદો વર્તમાન કાળ આવી જાય, ચાલુ વર્તમાન કાળ આવી જાય અને પૂર્ણ વર્તમાન કાળ આવી જાય. આ ત્રણેય વર્તમાન કાળ આવી જાય એવો એક સરસ મજાનો આજે ટોપિક લઈએ છીએ. તો સમય નહીં બગાડતા આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ. વર્તમાનના વાક્યો કેવા થાય છે, પછી ચાલુ વર્તમાનના વાક્યો કેવા થાય છે અને પૂર્ણ વર્તમાન કાળના વાક્યો કેવા થાય છે. એ ત્રણેય કાળના ચાર ચાર વાક્યો આપણે જોવાના છીએ. એ ચાર વાક્યો કયા? તો કે હકારનું એક વાક્ય આવે, નકાર વાક્ય આવે, પ્રશ્નાર્થ આવે અને WH પ્રશ્નાર્થ આવે. તો સૌપ્રથમ આપણે હેલ્પિંગ વર્બ્સ જે હતા, હેલ્પિંગ વર્બ્સના વિડીયો આપણે બનાવેલા. તો એ હેલ્પિંગ વર્બ્સનો પ્રયોગ ટેન્સમાં કઈ રીતે થાય એ પણ આજે જોવાના છે. હેલ્પિંગ વર્બ્સમાં પહેલા આપણે એમ ઇઝ આર જોયા, પછી વોઝ વર, હેવ હેઝ હેડ અને ડીડ આવા હેલ્પિંગ વર્બનો પ્રયોગ કર્યો છે. આજે વર્તમાન કાળ, ત્રણ પ્રકારનો વર્તમાન કાળ લેવાનો છે. એક રહેશે એનો વિડીયો અલગથી બનાવીશું, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એ અલગથી. પણ અત્યારે આજે આપણે સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન, પછી એક છે ચાલુ વર્તમાન કાળ અને ત્રીજો હતો એ પૂર્ણ વર્તમાન કાળ. રેડી? આ ત્રણ કાળનો આપણે અભ્યાસ કરેલો. તો ત્રણેય કાળની વાક્ય રચનામાં કેવા ફરક હોય છે, કેવા કેવા તફાવત હોય છે એ જોઈએ. અહીંયા સાદા વર્તમાન કાળના વાક્યો રહેશે, અહીંયા ચાલુ વર્તમાન કાળના વાક્યો રહેશે અને ત્યાં પૂર્ણ વર્તમાન કાળના વાક્યો રહેશે. દરેકનું સૂત્ર આપણે ખબર છે, સૂત્ર પણ બનાવતા જશું. એનું એક ઉદાહરણ, બરાબર, હકારનું સૂત્ર. હકારનું સૂત્ર યાદ કરીએ, કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ. આ હકારનું સૂત્ર. એવી રીતના ચાલુ વર્તમાન કાળમાં હકારનું સૂત્ર શું હતું? કર્તા વત્તા એમ ઇઝ અથવા આર સાથે વી ફોર, એટલે કે વી માં આઈએનજી વાળું રૂપ આપણે મૂકતા. આ ચાલુ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ શું હતું? કર્તા વત્તા હેવ અથવા હેઝ વત્તા V3. રેડી? આ રીતના આપણે હકારના સૂત્રો ત્રણેય કાળમાં જોયા હતા. તો સાદો વર્તમાન કાળ, એમાં હકારનું ઉદાહરણ જોઈએ તો અમે સ્કૂલે જઈએ છીએ, અમે શાળાએ જઈએ છીએ. આ રોજની જે ઘટના હોય અથવા તો હેબિટ હોય છે, રોજની જે દિનચર્યા હોય છે, સાદા વર્તમાન કાળમાં આવે. અમે શાળાએ જઈએ છીએ, બરાબર, રોજ જઈએ છીએ. અમે શાળાએ જઈએ છીએ. આનું આપણે અંગ્રેજી કરીએ તો આ સૂત્ર પ્રમાણે ગોઠવતું જવાનું. પહેલા કર્તા ઓળખી લેવાનો, અમે એ કર્તા છે. ક્રિયાપદ, ક્રિયાપદ ક્યાં છે? તો કે આ જઈએ, જવાની ક્રિયા છે. તો કર્તા અને ક્રિયાપદ મળી ગયું. હવે કર્મ જુઓ, ક્યાં જઈએ છે? શાળાએ જઈએ છે. ત્રણેય શબ્દ આપણે મળી ગયા, કર્તા, ક્રિયાપદ અને કર્મ. સાદા વર્તમાન કાળનું આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું, કર્તા, ક્રિયાપદ અને કર્મ મળી ગયું છે. કર્તા, ક્રિયાપદ, કર્મ. બસ હવે ગોઠવી દે. કર્તા મૂકો, અમે કર્તા છે, અમે ને શું કહેવાય? વી મૂક્યું. હવે ક્રિયાપદ, ક્રિયાપદમાં જવું એ ક્રિયા છે, તો એનું V1 જ થશે, મૂળ રૂપ વી ગો. હવે કમ ને ગો જે ક્રિયાપદ છે એની સાથે હંમેશા ટુ આવે, જવાનું સ્થળ હોય તો વી ગો ટુ. કર્મ શું છે? શાળા. ક્યાં જઈએ છે? શાળા. તો સ્કૂલ. જો વાક્ય તૈયાર થઈ ગયું, વી ગો ટુ સ્કૂલ. અમે શાળાએ જઈએ છીએ. આ સાદું છે, રોજની ક્રિયા છે આપણી, દરરોજ આપણે શાળાએ જઈએ છીએ.
અહીં દરરોજ શબ્દ મૂકવો હોય તો મૂકી શકીએ ડેઈલી. વી ગો ટુ સ્કૂલ ડેઈલી. હવે એવું જ વાક્ય ચાલુ વર્તમાન કાળનું કેવું હોય તો ચાલુ વર્તમાન કાળનું આપણે ખબર છે કે જ્યારે આપણે બોલતા હોઈએ ત્યારે એ ક્રિયા ચાલુ હોવી જોઈએ, ત્યારે તો એને ચાલુ વર્તમાન કાળ કહેશું. અમે, ઉદાહરણથી સમજીએ, અમે શાળાએ જઈ રહ્યા છીએ. જો અહીંયા રહ્યા શબ્દ છે ક્રિયા ચાલુ બતાવે છે. અમારે જવાની ક્રિયા અત્યારે ચાલુ છે. વર્તમાનમાં જ્યારે બોલતા હોઈએ ત્યારે કોઈ ક્રિયા ચાલુ હોય તો એ ક્રિયા ચાલુ વર્તમાનનું છે એમ કહેવાય. તો હવે આને આપણે આ સૂત્ર પ્રમાણે અંગ્રેજીમાં કરવાનું છે. આ સાદા વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ વચ્ચેનો તફાવત તમે નોંધ્યો હશે કે અહીંયા જે ક્રિયા છે દરરોજની છે. અમે શાળાએ જઈએ છીએ ભાઈ, પણ અહીંયા જો અમે શાળાએ જઈ રહ્યા છીએ, અત્યારે જઈ રહ્યા છે, ક્રિયા ચાલુ છે. તો હવે આ વાક્યમાં અમે કરતા છે, ક્યાં જઈએ છે તો કે શાળાએ, આ કર્મ છે, આ જવું એ ક્રિયાપદ છે, આ રહ્યા જે છે એ ચાલુ વર્તમાન કાળ બતાવે છે. આ છીએ જે છે ને એ કર્તા પ્રમાણે છીએ શું છે એવું પરિવર્તન થતું હોય છે. તો હવે આને આપણે આ સૂત્ર પ્રમાણે ગોઠવીએ. પહેલા કર્તા, જો કર્તા અમે છે અને અમે ને અંગ્રેજીમાં વી કહેશું, આ વી. પછી એમ ઇઝ આર. હવે એ ત્રણમાંથી એક જ હેલ્પિંગ વર્બ આવશે. અહીંયા બહુવચન કર્તા તરીકે છે તો એમ ઇઝ આર માંથી શું આવે? આર. એમ ઇઝ આર માંથી આર મૂક્યું, વી આર. હવે આઈએનજી વાળું રૂપ મૂકવાનું, ક્રિયાપદને આઈએનજી લગાડવાનું. હવે ક્રિયાપદ ગો છે, જવું એને ગો કહેશું, તો ગો મૂકી દેવાનું અને પછી એમાં આઈએનજી લગાડવાનું, ગોઈંગ, વી આર ગોઈંગ. હવે ગો પછી ટુ લગાડીએ, વી આર ગોઈંગ ટુ સ્કૂલ. આવી રીતના ચાલુ વર્તમાન કાળનું વાક્ય બને છે, આવી રીતના સાદા વર્તમાન કાળનું વાક્ય બને છે. જો તફાવત, વી ગો ટુ સ્કૂલ, અહીંયા વી આર ગોઈંગ ટુ સ્કૂલ. અહીંયા જુઓ, અહીંયા કરતા પછી ક્રિયાપદનું વી વન છે, હેલ્પિંગ વર્બ નથી. ચાલુ વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર મૂકો અને ક્રિયાપદમાં આઈએનજી મૂકો ત્યારે ચાલુ વર્તમાન કાળ થાય છે. હવે આપણે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય કઈ રીતના બનાવીએ? જો પૂર્ણ વર્તમાન કાળ એટલે એવો કાળ કે જે ક્રિયા હમણાં જ પૂરી થઈ હોય અથવા તો એ ક્રિયાની અસર અત્યારે ચાલુ હોય તેવી ક્રિયા પૂર્ણ વર્તમાન કાળમાં હોય છે. હવે એવું વાક્ય ઉદાહરણ દ્વારા સમજાવું. દાખલા તરીકે, અમે શાળાએ આવી ગયા છીએ. આ ઉદાહરણ. અમે શાળાએ આવી ગયા છીએ. અહીંયા આવવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે, હાલ આવી ગયા છે શાળાએ, બરાબર. અહીંયા જો બે ક્રિયાપદ નથી, આવી અને ગયા એવું નથી. આવવાની ક્રિયા પૂરી થઈ જાય ત્યારે આપણે ગુજરાતીમાં આવી ગયા એવું શબ્દ બોલીએ છીએ. દાખલા તરીકે, મહેમાન આવી ગયા, તો આવીને જતા નથી રહ્યા, પણ આવવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે ત્યારે એવો શબ્દ વાપરતા હોય છે, આવી ગયા, એટલે આવવાની ક્રિયા પૂરી થઈ ગઈ. તો આને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીએ તો આ સૂત્ર પ્રમાણે કરવાનું. પણ નિયમ આપણો એ કે બધા શબ્દોને પહેલા ઓળખી લો, બરાબર. અમે શું છે? કર્તા છે. શાળાએ શું છે? કર્મ છે. અને આવી ગયા આવવાની ક્રિયા છે, આ છીએ છે, કર્તા પ્રમાણે મૂકવું પડે. તો ક્લિયર થઈ ગયા બધા શબ્દો. હવે સૂત્ર પ્રમાણે ગોઠવી દો. બહુ સરળ હોય છે. જો કર્તા તરીકે બધામાં આપણે વી જ રાખ્યું છે, અમે. અહીંયા પણ અમે, વી. ચલો, વી પછી હેવ હેઝ માંથી એક મૂકવાનું છે. હવે આપણને ખબર છે કે હેવ ક્યાં આવે અને હેઝ ક્યાં આવે. બહુવચનનું સર્વનામ હોય, આ બહુવચન છે, વી એટલે અમે, બરાબર, અમે બધા. તો બહુવચન સાથે હંમેશા હેવ આવશે, હેઝ નહીં આવે. હેઝ ત્રીજા પુરુષ એકવચનમાં અથવા કોઈ એક વચન નામ હોય ત્યારે આવે. તો વી સાથે શું મૂકીએ? હેવ, વી હેવ. ચલો, કર્તા મૂકી દીધું વી, હેવ હેઝ માંથી હેવ મૂકી દીધું કારણ કે આ બહુવચન છે એટલે. અને હવે ક્રિયાપદનું ત્રીજું રૂપ V3 મૂકવાનું છે, એટલે કે ભૂત કૃદંતનું રૂપ મૂકવાનું છે. ક્રિયા ક્યાં છે? અહીંયા છે, આવવું. હવે આવવાને કહેવાય છે કમ.
તો આપણે કમનું V3 મૂકીએ છીએ કમ. જો કમના રૂપો આ પ્રમાણે થાય છે કમ, કેમ, કમિંગ, કમ્સ. તો આ V3 છે, V1 નથી. V1 અને V3 સરખા હોય છે માટે V1 જેવું લાગે. પણ એ ક્યારે ખબર પડે? અહીંયા હેવ જોઈએ ત્યારે ખબર પડે કે આ તો V3 છે. હેવ ન હોય તો એ V1 હોય. હેવ સાથે હંમેશા V3 લાગતું હોય છે. જો કરતા વી, હેવ હેઝ માંથી હેવ રાખ્યું વી સાથે. વી હોય એટલે હેવ રાખવું પડે. અને V3 કમ નું V3 છે. વી હેવ કમ. હવે ટુ લગાડીએ છીએ આપણે. આવવાની ક્રિયા છે એટલે જ્યાં આવવાનું હોય ત્યાં ટુ લગાડીએ છીએ. ક્યાં આવવાનું છે? શાળાએ. તો વી હેવ કમ ટુ સ્કૂલ. આવી રીતના અમે શાળાએ આવી ગયા છીએ. જો આ હકારના ત્રણે ત્રણ કાળમાં વાક્યો બની ગયા. સાદા વર્તમાન કાળમાં શું? વી ગો ટુ સ્કૂલ. ચાલુ વર્તમાન કાળમાં શું હતું? વી આર ગોઈંગ ટુ સ્કૂલ. પૂર્ણ વર્તમાન કાળમાં શું છે? વી હેવ કમ ટુ સ્કૂલ. જો અહીંયા ક્રિયાપદ બદલી ગયું છે. અહીંયા ગો છે, અહીંયા ગો છે, ત્યાં આપણે કમ રાખ્યું છે. વી હેવ કમ ટુ સ્કૂલ. અમે શાળાએ આવી ગયા છીએ. હકાર વાક્ય રચના ત્રણે ત્રણ કાળમાં સમજાઈ ગઈ હશે. નકાર વાક્ય રચના. હવે નકાર. નકાર વાક્ય રચનામાં શું હતું? નોટ લગાડવાનું છે એટલે નકાર બનશે. નોટ ક્યાં લગાડતા હતા આપણે? કેટલામાં નંબરે? ત્રીજા નંબર ઉપર નોટ લગાડતા હતા. તો નોટ આવશે એટલે નકાર બની જશે. પણ નોટ આવતા વાક્યમાં કેવા કેવા ફેરફાર થાય છે એ પણ આપણે જોતા જઈએ સૂત્રની મદદથી. સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે. જો કરતા વત્તા ડુ નોટ અથવા ડઝ નોટ, આવું હતું ને? વત્તા ક્રિયાપદ વત્તા કર્મ હોય તો, બાકી ક્રિયાપદ. કર્તા સાથે ડુ નોટ અથવા ડઝ નોટ વત્તા ક્રિયાપદ. આ નકારનું સૂત્ર છે. એવી રીતના ચાલુ વર્તમાન કાળમાં શું સૂત્ર આવશે? કર્તા વત્તા એમ ઇઝ આર તો આવશે જ, બરોબર ને? એમ અથવા ઇઝ અથવા આર અને પછી નોટ, પછી વી સાથે આઈએનજી. આ ચાલુ વર્તમાન કાળનું સૂત્ર છે. કર્તા વત્તા એમ ઇઝ આર વત્તા નોટ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હવે પૂર્ણ વર્તમાન કાળનું નકારનું સૂત્ર જોઈએ તો કરતા વત્તા હેવ અથવા હેઝ. આ હેવ મૂક્યું, હવે હેઝ, બે માંથી વત્તા નોટ વત્તા V3. બસ આવી રીતના સૂત્ર બની ગયા. ત્રણેય કાળમાં નકારનું સૂત્ર બની ગયું. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ. જો નોટ હંમેશા ત્રીજા સ્થાન ઉપર રાખ્યું છે આપણે દરેક જગ્યાએ, એટલે નોટ આવે એટલે નકાર વાક્ય બનતું હોય છે. અમે વાંચતા નથી. જો રોજની ક્રિયા છે, અમે રોજ વાંચતા નથી, એ ક્રિયાપદ આપણે લઈએ છીએ નકારમાં. કરતા એકને એક રાખીએ વી. અમે વાંચતા નથી. જો આ સાદો વર્તમાન કાળ છે, અમે વાંચતા નથી, તો કરતા શું છે? અમે. વાંચવાની ક્રિયા છે અને આ નકાર બતાવે છે. નકારનું જ આપણે કન્સ્ટ્રક્શન લીધું છે, નકાર બતાવે છે. તો અમે ને આપણે વી કહેશું, વી. હવે ડુ નોટ અથવા ડઝ નોટ. વી સાથે શું મૂકીએ આપણે? ડુ નોટ કે ડઝ નોટ? હા, ડુ નોટ મૂકશું. આ ડઝ નોટ તો ત્રીજા પુરુષ એક વચનમાં આવે. આ તો પ્રથમ પુરુષ બહુવચન છે એટલે વી ડુ નોટ. પછી ક્રિયાપદ મૂકો. ક્રિયાપદ શું છે? વાંચવાનું. વાંચવાને અંગ્રેજીમાં રીડ કહેશું. વી ડુ નોટ રીડ. અમે વાંચતા નથી. આ સાદો વર્તમાન કાળ. હવે ચાલુ વર્તમાન કાળમાં કેવું હોય? અમે વાંચી રહ્યા નથી. રહ્યા શબ્દથી ચાલુ વર્તમાન કાળ છે અથવા તો ક્રિયા ચાલુ છે એવી ખબર પડે. અમે વાંચી રહ્યા નથી. હવે આમાં અમે શું છે? કરતા. વાંચવાનું શું છે? ક્રિયાપદ. અને આ નથી છે એ નકાર બતાવે.
ચલો એને ટ્રાન્સલેટ કરીએ. પહેલા સૂત્ર પ્રમાણે કરતા મૂકો વી. હવે વી સાથે એમ ઇઝ આર માંથી અહીંયા શું મૂક્યું હતું? વી સાથે હંમેશા આર આવશે એટલે વી આર. હવે એમ ઇઝ આર પછી નોટ આવશે, વી આર નોટ. વત્તા શું છે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે. ક્રિયાપદ શું છે? વાંચવું, વાંચવાની ક્રિયા છે. વી આર નોટ રીડિંગ. રીડ છે અને આઈએનજી લગાડો તો રીડિંગ રૂપ બની જાય. વી ફોર કહેવાય આને, રીડિંગ. વી આર નોટ રીડિંગ, અમે વાંચી રહ્યા નથી. હવે એ જ વાક્યને પૂર્ણ વર્તમાન કાળમાં કેમ બનાવવું? તો અમે વાંચ્યું નથી. બરોબર, અમે વાંચ્યું નથી. આ તાજેતરની ક્રિયા છે, આજની જ ક્રિયા. ભાઈ તમે કેટલા વાંચીને આવ્યા એવું આપણે પૂછશે અને બાળકો શું કે અમે વાંચ્યું નથી. એટલે આજની ક્રિયા છે, અમે એ પૂરી કરી નથી એવી ભાવ બતાવે છે. એટલે તાજેતરની ક્રિયા પ્રેઝન્ટલી એક્શન જે હોય એ પૂર્ણ વર્તમાન કાળમાં આવે છે. એને આ રીતે પણ કહી શકાય, અમે વાંચ્યું નથી અથવા અમે નથી વાંચી લીધું નથી એવું થાય. પણ આ ભાવ તમે સમજો કે અત્યારે એને એ કામ કર્યું નથી એવી વાત છે. અમે વાંચ્યું નથી. ચલો અમે ફરીને કરતા આવે છે, વાંચવાની ક્રિયા છે અને નથી એ નકાર બતાવે છે. પણ આ ભાવ છે એ પૂર્ણ વર્તમાન કાળનો છે. એ કેચઅપ થવું જોઈએ કે આ વાક્ય આમ તો લાગે કે અમે વાંચ્યું નથી એટલે ભૂતકાળ લાગે છે, પણ ભૂતકાળનું શું હતું કે ભૂતકાળની ક્રિયા તો પહેલા થઈ ગઈ હોય, એનો વર્તમાન સાથે કોઈ સંબંધ ન હોય. પણ અહીંયા તો અત્યારે સાહેબ પૂછે છે કે ભાઈ કેટલાએ વાંચ્યું છે? તો કીધું અમે વાંચ્યું નથી, અત્યારની વાત છે એટલે એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. બાકી એ કન્ફ્યુઝન કરે છે કે આ ભૂતકાળનું લાગે, પણ ના, એ પૂર્ણ વર્તમાન કાળનું છે. ચલો હવે એને કન્વર્ટ કરીએ અંગ્રેજીમાં. અમે, અમે ને શું કહેવાય? વી. હવે વી સાથે શું વાપરીએ આપણે? વી બહુવચન છે એટલે બહુવચનમાં હેવ આવે, તો અહીંયા વાપર્યું છે. એટલે આ તમારે મહાવરાથી, પ્રેક્ટિસથી તમારે થઈ જશે. હેલ્પિંગ વર્બ કયા કર્તા સાથે કયું હેલ્પિંગ વર્બ આવે એ પ્રેક્ટિસથી થઈ જશે. વી હેવ, પછી નોટ મૂકવાનું, વી હેવ નોટ. પછી V3 વાંચવાને કહેવાય રીડ. હવે રીડ ના રૂપો આવી રીતના આવશે, રીડ, રેડ, રીડ, રીડિંગ, રીડ્સ. તો અહીંયા ફરીને રીડ થઈ જશે, વી હેવ નોટ રીડ. આવી રીતના વી હેવ નોટ રીડ. તો આ નકારનું વાક્ય થઈ ગયું. હવે આવશે સાદો પ્રશ્નાર્થ. સાદા પ્રશ્નાર્થનું વાક્ય અહીંયા લઈએ. પછી WH પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ એનું સૂત્ર જો, સૌ પ્રથમ આવશે ડુ અથવા ડઝ. આ ડુ અથવા ડઝ ને આપણે આગળ કરી લીધું. જો ડુ અથવા ડઝ, નોટ નહીં, હા, ડુ અથવા ડઝ આગળ કરો એટલે સાદો વર્તમાન કાળનું સાદું પ્રશ્નાર્થ થાય. ડુ ડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ હોય તો બાકી પ્રશ્નાર્થ. આવું સૂત્ર થશે. કયું? સાદા વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળમાં કેવું સૂત્ર થાય જોઈએ. એમ અથવા ઇઝ અથવા આર. આને આપણે આગળ લઈ લેવાનું, એમ ઇઝ આર ને, પછી કર્તા ને પાછળ જવા દે. કર્તા પછી વી સાથે આઈએનજી વાળું રૂપ, પછી કર્મ હોય તો અન્ય શબ્દો હોય તો મૂકવાના, બાકી છેલ્લે આપણે પ્રશ્નાર્થની નિશાની મૂકી દેવાની. આ સૂત્ર બની ગયું. પૂર્ણ વર્તમાન કાળનું સૂત્ર બનાવીએ. જો સૂત્રમાં અહીંયા હતું હેવ હેઝ, એને આપણે આગળ લઈ લેવાના છે. તો અહીંયા લખ્યું હેવ અથવા હેઝ, પછી કર્તા ને એની પાછળ જવા દેવાનું, આ કર્તા. પછી ક્રિયાપદ એટલે કેવું? V3, ક્રિયાપદનું ત્રીજું રૂપ V3 મૂકશું. પછી કર્મ અને અન્ય શબ્દો હોય તો ભલે, ન હોય તો ડાયરેક્ટ પ્રશ્નાર્થની નિશાની મૂકી દેવાની. આ પ્રશ્નાર્થ વાક્યની રચના થઈ ગઈ. આવી રીતના સાદો પ્રશ્ન બને. કાલના વિડીયોમાં સાદો પ્રશ્ન અને WH પ્રશ્નનો તફાવત આપણે સ્પષ્ટ કર્યો હતો. સાદો પ્રશ્ન જોઈએ. શું તમે શાળાએ જાઓ છો?
તમે શાળાએ જાઓ છો? આ પ્રશ્ન છે, રોજની વાત છે. કોઈ આપણને પૂછે કે ભાઈ તમે અથવા તમારું બાળક શાળાએ જાય છે, તો આપણે હા ના અથવા જવાબ આપી શકીએ. તમે શાળાએ જાઓ છો? તો હવે આ વાક્યમાં તમે રહ્યું ને એ કર્તા છે, શાળા રહ્યું ને એ કર્મ છે, અને જાવાની ક્રિયા છે. અને આવડું આ પ્રશ્નની નિશાની છે. ચલો સૂત્ર પ્રમાણે ગોઠવો. પહેલા શું મૂકવાનું? ડુ અથવા ડઝ. પણ એ ધ્યાન રાખજો કે કર્તા જોવું પડશે, કયો કર્તા છે, પછી ડુ અથવા ડઝ મુકાય છે. તમે છે કર્તા તરીકે, એટલે કે યુ, તો યુ સાથે હંમેશા ડુ વાપરીશું. એટલે ડુ, આ ડુ મૂકી દીધું. હવે કર્તા તમે, એને અંગ્રેજીમાં યુ કહેવાય, ડુ યુ. ચલો ડુ ડઝ માંથી ડુ મૂક્યું, કરતા યુ મૂક્યું. હવે ક્રિયાપદ મૂકવાનું છે. ક્રિયાપદ શું છે? જાવાનું. ડુ યુ ગો, જાવું એટલે ગો. ડુ યુ ગો, ગો સાથે ટુ લગાડીએ છે. અને હવે કર્મ, કર્મ છે હા અહીંયા શાળાએ, એ કર્મ છે. ડુ યુ ગો ટુ સ્કૂલ, આવી રીતના આ પ્રશ્ન. ડુ યુ ગો ટુ સ્કૂલ, શું તમે શાળાએ જાઓ છો? આવો પ્રશ્ન છે. તો કે હા ભાઈ અમે જઈએ છીએ. હવે ચાલુ વર્તમાન કાળમાં કઈ રીતના પ્રશ્ન બને એનું સૂત્ર રહ્યું આ. એમ ઇઝ આર વત્તા કર્તા વત્તા વી સાથે આઈએનજી. શું તમે શાળાએ જઈ રહ્યા છો? તમે શાળાએ જઈ રહ્યા છો? એવું એક તમે શાળાએ જઈ રહ્યા છો? પ્રશ્ન પૂછ્યો. તમે શાળાએ જઈ રહ્યા છો? પ્રશ્ન. હવે જુઓ, એમ ઇઝ આર માંથી આપણે શું મૂકશું? એ ક્યારે નક્કી થાય? કરતા જોયા પછી. વાક્યમાં તમે કર્તાને પકડી લો ત્યારે હેલ્પિંગ વર્બનો પ્રયોગ આવડશે. કયું હેલ્પિંગ વર્બ ક્યાં વાપરવું? અહીંયા આ કર્તા છે તમે, શાળા એ કર્મ છે, અને જવાની ક્રિયા છે. આ ચાલુ વર્તમાન કાળ બતાવે છે. આ પ્રશ્નાર્થની નિશાની છે. રેડી? વાક્યમાં બધા શબ્દો ઓળખી લીધા પછી આ સૂત્રને તમારે એપ્લાય કરવાનું છે. હવે જોઈએ, એમ ઇઝ આર. બોલો શું મૂક્યા આપણે? એમ મૂકીશું, ઇઝ મૂકીશું કે આર મૂકીશું? ચલો એમ કોની સાથે? આઈ સાથે મૂકતા હતા. ઇઝ ત્રીજા પુરુષ એક વચનમાં, અને આ તમે છે ને એક વચન હોય કે બહુવચન હોય, હંમેશા યુ સાથે આર આવે. એટલે અહીંયા શું મૂકશું? આર. ચલો આર મૂકી દીધું. આ ત્રણ માંથી એક. હવે કર્તા મૂકો. કર્તા તરીકે તમે છે, તો એને આપણે યુ કીધું. આર યુ. હવે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ક્રિયા શું છે? જવાની. તો ગો, એની સાથે આઈએનજી, ગોઈંગ. આર યુ ગોઈંગ? આર ગોઝ સાથે ટુ. આર યુ ગોઈંગ ટુ? હવે કર્મ, સ્કૂલ. અને આ પ્રશ્ન જુઓ સૂત્ર પ્રમાણે. એમ ઇઝ આર માંથી આર મૂક્યું, કરતા યુ, વી સાથે આઈએનજી તરીકે ગોઈંગ, અને ટુ લગાડીએ છીએ. અને આ કર્મ છે સ્કૂલ. તમે શાળાએ જઈ રહ્યા છો? આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? આવી રીતના પ્રશ્ન વાક્ય બનશે. હવે પૂર્ણ વર્તમાન કાળમાં કઈ રીતના પ્રશ્ન વાક્ય બને જોઈએ. તો હેવ હેઝ વાક્યની શરૂઆતમાં છે, પછી કર્તા મૂક્યું, પછી V3, પછી પ્રશ્નાર્થની નિશાની. તમે શાળાએ આવી ગયા છો? તમે શાળાએ આવી ગયા છો? પ્રશ્ન છે, અત્યારની વાત છે. તમે શાળાએ આવી ગયા છો? તો આ વાક્ય છે પૂર્ણ વર્તમાન કાળનું છે. અત્યારે પૂછ્યું કે તમે શાળાએ આવી ગયા છો? તો હવે આ તમે રહ્યું ને એ કરતા છે. બધા શબ્દો ઓળખીએ. શાળાએ કર્મ, આવી ગયા એટલે આવવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે એવો પ્રશ્ન છે, એટલે આવવાની ક્રિયા છે. અને આ પ્રશ્નાર્થની નિશાની છે. આ વર્તમાન સૂચક શબ્દ છે. ચલો હવે એને આપણે અંગ્રેજીમાં કરીએ. હેવ મૂકીશું કે હેઝ? એ નક્કી કરવા માટે શું કરવું પડે? કરતા જોવું પડે. કરતા તરીકે અહીંયા તમે છે એટલે કે યુ, તો યુ સાથે હેવ આવે કે હેઝ આવે? હેવ. યુ સાથે હેવ આવશે. એટલે અહીંયા આપણે મૂકશું હેવ. ચલો હેવ હેઝ માંથી હેવ મૂકી દીધું. હવે કરતા, કરતા તરીકે તમે, એને આપણે યુ કહીશું. હેવ યુ. હવે V3 ક્રિયા ક્યાં છે? અહીંયા આવવાની. આવવાની ક્રિયા, એને અંગ્રેજીમાં કમ કહેવાય, અને એનું V3 પણ કમ જ થશે. હેવ યુ કમ? અને એની સાથે ટુ લગાડીએ છીએ. હેવ યુ કમ ટુ? હવે કર્મ છે શાળા, તો એ શાળા અહીંયા મૂકી દે. હેવ યુ કમ ટુ સ્કૂલ? આ પ્રશ્નાર્થની નિશાની. હેવ યુ કમ ટુ સ્કૂલ?
આવી રીતના હકાર વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય આવી રીતના બનતા હતા. અને હવે એક છેલ્લી વાક્ય રચના છે. એમાં શું છે, માત્ર આ સાદા પ્રશ્નાર્થની જેમ જ છે, પણ એમાં શું કરવાનું, આગળ તમારે WH મૂકી દેવાનું. એક ઉદાહરણ આપણે સમજાવી દઉં છું. દાખલા તરીકે આ વાક્ય છે, તમે શાળાએ જાઓ છો. એ વાક્યને WH માં ફેરવવું હોય તો કેમ, તમે શાળાએ શા માટે જાઓ છો, તો એમાં શા માટે આવી ગયું. તો એ WH જે છે શા માટે, એ આગળ લઈ જાઓ. તો કેવી રીતના બનશે, આવી રીતના. એ WH વાય અને શા માટે કહેવાય, કાલના વિડીયોમાં આપણે જોયું. તો WH આગળ મૂકી દો અને પછી જે આ સૂત્ર છે ને આવડું આ, એ એમને મૂકી દેવાનું છે. આ આગળ WH મૂકી દેવાનું. તો શું બનશે, વાય ડુ યુ ગો ટુ સ્કૂલ. આવી રીતના વાય ડુ યુ ગો ટુ સ્કૂલ, એવી રીતના વાક્ય બનશે. મતલબ આગળ WH મૂકી દો એટલે વાક્ય રચના બનશે. બધા કાળમાં એ પ્રમાણે આવશે. તો મને લાગે છે બધા વિદ્યાર્થીઓને આ વાક્ય રચના તો સમજમાં આવી ગઈ હશે. થેન્ક યુ.